अस्सलामु अलैकुम। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તારીખ 11-12-20 ધોરણ 7 વિષય ગુજરાતી। વિષયાંક પાઠ 12 હાઈસ્કૂલમાં। સાહિત્ય પ્રકાર આત્મકથા। લેખક છે ગાંધીજી। વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે પાઠની સમજૂતી જોઈ ગયા હતા। યાદ છે ને તમને? હા। હવે આપણે આજના તાસમાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 એની ચર્ચા કરીશું અને સમજૂતી મેળવીશું। તો ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ બોક્સમાં લખો। નંબર 1, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? ક, તેઓ ભણવામાં નબળા પડ્યા। ખ, તેમનો અભ્યાસ વધુ સારો થયો। ગ, બેઉ ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું। ઘ, તેઓનું અભ્યાસમાં ધ્યાન ન રહ્યું। આ ચારેય વિકલ્પોમાંથી કયો વિકલ્પ આવશે? ગ, બેઉ ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું। વિકલ્પ નંબર 2, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે। ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? ક, પરીક્ષાનો ભાર। ખ, બાળ લગ્ન। ગ, અભ્યાસનો ભાર કે ઘ, કૌટુંબિક જવાબદારી? શું આવશે જવાબ? ખ, બાળ લગ્ન। બરાબર ને? ચાલો વિકલ્પ નંબર 3, કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું કારણ કે? ક, તેઓ ઘરમાં જ કસરત કરી લેતા। ખ, કસરતની ચોપડીઓ નિયમિત વાંચતા। ગ, સમય મળ્યે કસરત કરી લેતા। ઘ, તેમને ફરવા જવાની ટેવ હતી। શું આવશે જવાબ? ઘ, તેમને ફરવા જવાની ટેવ હતી। વિકલ્પ નંબર 4, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે ગમે તેવા હોય તો પણ ચાલે? ખ, અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ। ગ, મરોડદાર, સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ। ઘ, બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ। શું આવશે જવાબ? ક, ગમે તેવા હોય
તો પણ ચાલે એવો ખ્યાલ હતો. કોને? ગાંધીજીને, એટલે કે બાપુને. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો. સવાલ નંબર 1, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? જવાબ આવશે, શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડતી. સવાલ નંબર 2, ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને ઉપલા ધોરણમાં ચઢાવવાની ભલામણ કરી હતી. તે શિક્ષકની લાજ જાય માટે ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય ન છોડ્યો. સવાલ નંબર 3, આ પાઠમાં ગાંધીજીના કયા ગુણો જોવા મળે છે? આપણે જોઈએ ગાંધીજીના ગુણો: ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ, વિવેક. આ બધા ગાંધીજીના ગુણો જોવા મળે છે. સવાલ નંબર 4, ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? કેમ થઈ પડ્યો? યુકિલ્ડ એ વિદ્વાનનું નામ છે. યુકિલ્ડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની નોટબુકની અંદર તારીખ અને વાર સાથે આ બંને પ્રશ્નમાંથી ફક્ત પ્રશ્ન નંબર 1 જ તમારે લખવાનું રહેશે. ફક્ત પ્રશ્ન નંબર 1, બરાબર? સારા અક્ષરે લખવાનું રહેશે અને લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ.